નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. શહેરની મધ્યમાં આવેલી સીકે શાહ વિજાપુરાવાળા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ MBA કોલેજના વિદ્યાર્થીઓનો એન્યુઅલ ડે SSG હોસ્પિટલના મેડિકલ ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંગેની માહિતી આપતા MBA કોલેજના ડિરેક્ટર ડોક્ટર કેરો પંડ્યાએ જણાવ્યું હતું કે અમારી કોલેજમાં MBAમાં 5 અને BBAમાં 3 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો તથા જુદી જુદી યુનિવર્સિટીમાંથી કોલેજને જેઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું તથા બેસ્ટ પ્રોજેક્ટ અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી કરીને કુલ 40 લોકોને એવોર્ડ આપવામાં આવ્યા હતા. મહાવીર જૈન વિદ્યાલયના સેક્રેટરી પ્રતાપભાઈ શાહ તથા દિવ્યાંગભાઈ શાહ સાહેબે જણાવ્યું હતું કે વડોદરાના પનોતા પુત્ર વલ્લભસુરી મહારાજને દીર્ઘ દ્રષ્ટિથી મહાવીર જૈન વિદ્યાલય ટ્રસ્ટ દાયકાઓથી સમાજની સેવા કરતું આવ્યું છે. આજે એમના પ્રતિમાની સામે દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ડોક્ટર કેરવ પંડ્યાએ જણાવ્યું હતું કે અમારા વાર્ષિકોત્સવમાં વડોદરાના મુખ્ય ઇન્કમ ટેક્સ કમિશનર ભાવના યશરોય ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. ભાવનાબેને વિદ્યાર્થીઓને જીવનમાં નાસીપાસ ન થતા નિષ્ફળતાઓમાંથી રસ્તો કાઢીને જીવનમાં આગળ વધવાની શીખ આપી હતી. તેઓના લેક્ચરથી વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. આ 14મા વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, ગુજરાતના વાઇસ ચેરમેન કેતન મહેતા, બિપિનભાઈ શાહ, મહેન્દ્રભાઈ પુનાતર, બેસલ સ્કૂલના પ્રિન્સિપાલ જેમ્સ તથા કેળવણીકાર કેપિસર, મેગા હિડોચા કોલેજના અધ્યાપકો, પૂર્વ વિદ્યાર્થીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તથા વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવેલ જુદા જુદા सांस्कृतिक कार्यक्रम કરવામાં આવ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. आज के दिन में बहुत बड़ी है और बहुत सारी फील्ड्स हैं और आजकल एक मिक्सचर ऑफ फील्ड्स भी होते जा रहा है. यू हैव लाइक you can move from one to another, or technology will mix with marketing, or technology will mix with HR. So एक इंटर फील्ड अप्रोच जो है मेरे विचार में सब स्टूडेंट्स को उसके लिए तैयार रहना चाहिए. बहुत ही एक्सक्लूसिव फोकस्ड एरियाज आज की डेट में मेरे हिसाब से नहीं पॉसिबल नहीं है. दे शुड नो एवरीथिंग. दे हैव टू बी जैक ऑफ ऑल ट्रेड्स, बट यस दे हैव टू मास्टर सम ऑफ them. और फ्यूचर बहुत ही ब्राइट है. साथ में आगे क्योंकि आजकल चेंज बहुत तेज़ी से आ रहा है और अब AI आने की वजह से और क्या चेंजेस आएंगे उसके लिए इन बच्चों को तैयार रहना चाहिए कि अडेप्ट करना पड़ेगा आगे जैसे जैसे आएगा. पर मेरा मानना है कि जॉब अपॉर्चुनिटीज़ अच्छी होएंगी. रेपिटेटिव वर्क की बजाय आप क्वालिटी वर्क ज़्यादा करेंगे, इनोवेटिव वर्क ज़्यादा करेंगे, तो इनकी वर्क लाइफ ज़्यादा फुलफिलिंग और ज़्यादा इंटरेस्टिंग रहेगी. मैडम, आज के बच्चों में ये देखा जाता है दे आर वेरी शॉर्ट टेम्पर्ड और उनको मैं कल कैसे मिलियनर बन जाऊं, इस प्रकार के थॉट प्रोसेस से वो लोग निकल रहे हैं. सो व्हाट डू यू एडवाइस टू देम? ज़मीन पकड़ के चलिए. वो हर जनरेशन में ही होता है कि हर कोई बहुत जल्दी बहुत कुछ पाना चाहता है, लेकिन जो लोग धीरज के साथ ज़मीन पकड़ के चलते हैं तो वो ग्रोथ भी बेहतर होती है और लॉन्ग टर्म में चलता है. बहुत तेज़ी से चलने वाले लोग कई बार ठोकर खा जाते हैं. तो एथिक्स को और कहते हैं अपनी इमेज का हमेशा ध्यान रखें, सही तरीके से काम करें. एक करियर बहुत लंबा होता है, 30-40 और इन लोग में तो शायद 40-45-50 साल का भी करियर हो सकता है. उसमें बिल्कुल सोच समझ के अच्छी इमेज, अच्छा काम करें और सही तरीके से करें. मेरा ये है, जब आप सब कुछ सही करेंगे, चेस नॉलेज, डोंट चेस मनी. दैट इज माय एडवाइस. नॉलेज होगी तो अपने आप पैसा भी कभी ना कभी आ ही जाए. તો મને MBA એમાં સ્પેશિયલાઇઝેશન છે IT, એમાં મને ગોલ્ડ મેડલ મળ્યો છે. GTU તરફથી પણ ગોલ્ડ મેડલ મળ્યો છે એન્ડ હું ખૂબ જ ખુશ છું કે આજે મને આ ગોલ્ડ મેડલ મળ્યો છે. એન્ડ મારી યુનિવર્સિટી CKSPIF, ત્યાંના બધા જ પ્રોફેસર, ફેકલ્ટીઝ એન્ડ ત્યાંનું જે એન્વાયરમેન્ટ છે એટલું સારું છે. એ લોકોએ મને એટલી સારી ઓપોર્ચ્યુનિટી એન્ડ બધી જ ફેસિલિટી એન્ડ જે એક સ્ટુડન્ટ માટે જરૂરી હોય અભ્યાસમાં એ બધું જ મને મળ્યું છે CKSPIમાંથી. સપોર્ટ જે ફેકલ્ટીઝ એન્ડ પ્રોફેસર તરફથી મળ્યો છે એ ખૂબ જ
મહત્વનો હતો આ ગોલ્ડ મેડલ મેળવવામાં. એન્ડ હું ખૂબ આભાર પ્રકટ કરું છું અમારા કેરો પંડ્યા સરનો એન્ડ મારા જે પણ પ્રોફેસર રહ્યા છે મારા સ્પેશિયલાઇઝેશનમાં, એ બધાએ કોઈ પણ વસ્તુમાં બહુ જ હેલ્પ કરી છે. થોડો બી ડાઉટ હોય તો એ લોકોએ તરત એને રિઝોલ્વ કર્યો છે. એવી સારી લાઇબ્રેરી છે અમારા ઇન્સ્ટિટ્યૂટમાં એન્ડ અમને પૂરતું એવી બધી ફેસિલિટી મળી રહી છે CKSVIMમાં. સો આ જસ્ટ મારી અચીવમેન્ટ નથી, મારી યુનિવર્સિટી, મારા પ્રોફેસર્સ એ બધાએ એટલો જ સપોર્ટ અને સહકાર આપ્યો છે. તો આજે હું અહીંયા ગોલ્ડ મેડલ એન્ડ GTUમાં પણ મારી યુનિવર્સિટીને રિપ્રેઝેન્ટ કરી શકી યુનિવર્સિટીના સપોર્ટ. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.